કામધેનુ યુનિવર્સિટી દ્વારા એક જુનિયર ક્લાર્કની ખાલી જગ્યાઓ માટે એક જાહેરાત આપવામાં આવે છે. આપણે એને વિગતવાર જોઈશું. તો કામધેનુ યુનિવર્સિટીમાં બિન શૈક્ષણિક વહીવટી સહવર્ગની વર્ગ 3 જુનિયર ક્લાર્કની ખાલી જગ્યાઓ 5 વર્ષ માટે માસિક ફિક્સ પગાર ₹26,000 અને ત્યારબાદ પે લેવલ 2 એટલે કે એમનો જે પગાર હશે 19,900 થી 63,200 સીધી ભરતી ભરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી પત્રકો મંગાવવામાં આવે છે. આ ઉમેદવારો કામધેનુ યુનિવર્સિટીની જે વેબસાઇટ છે kamdhenu.uni.edu.in પર તારીખ 1 જુલાઈ 2026 થી તારીખ 31/7/2026 દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે. તો જે પણ કેન્ડિડેટ આ જે પોસ્ટ છે જુનિયર ક્લાર્કને ખાલી જગ્યાઓ છે 5 વર્ષ માટે જે ફિક્સ પગારમાં ભરવાની છે એમાં ઇન્ટરેસ્ટેડ હોય તો જરૂર ઓનલાઈન અરજી કરે. કામધેનુ uni.edu.in પર વેબસાઇટ પર જઈ અને તમારે ઓનલાઈન એપ્લિકેશન કરવાની છે. તો અહીંયા તમે ટોટલ જુનિયર ક્લાર્ક વર્ગ જે 3 ની વિગતવાર જગ્યાઓની ડિટેલ અહીંયા આપેલી છે. જગ્યાઓની સંખ્યા કુલ 101 છે. અહીંયા કેટેગરી વાઇઝ પણ તમે જોઈ શકો છો. કેટેગરી વાઇઝ અહીંયા ડિટેલ આપેલી છે. ઉપર દર્શાવેલ પૈકી દિવ્યાંગજન ઉમેદવારો માટે નીચે મુજબની દિવ્યાંગતા માન્ય રહેશે. તો અહીંયા જે જુનિયર ક્લાર્ક વર્ગ 3 માટેની જે પોસ્ટ છે એની અંદર કેટેગરી જે દિવ્યાંગની કેટેગરી આપેલી છે એ અને બી, સી અને ડી અને ઈ એ તમે અહીંયા ડિટેલ જોઈ શકો છો. અહીંયા ટોટલી અરજી કરવા માટેની વિગતવાર સૂચનાઓ પણ આપેલી છે. અલગ અલગ કેટેગરી વાળા માટે અને જે દિવ્યાંગજન ઉમેદવારો છે એમની પણ ડિટેલ અહીંયા આપેલી છે. એમનું આઈડેન્ટિફિકેશન જે છે આઈડેન્ટિટી અથવા દિવ્યાંગજન માટે જગ્યાની સુનિશ્ચિત આઈડેન્ટિટી એના માટેનું અને એના જે જરૂરી સર્ટિફિકેટો ક્યાં નીકાળવા કેવી રીતે નીકાળવા એ દરેક વસ્તુની ડિટેલ વય મર્યાદા એ બધું જ અહીંયા આપેલું છે. આ પીડીએફમાં તમે જોઈ શકો છો. માજી સૈનિક ઉમેદવારો માટેની પણ ડિટેલ આપેલી છે. મહિલા ઉમેદવારો માટે પણ ડિટેલ અહીંયા આપેલી છે. તમે જોઈ શકો છો. બધા જ વર્ગો માટે આપેલી છે. તમે અહીંયા પીડીએફમાં જોઈ શકો છો. હવે આપણે વય મર્યાદા જોઈશું. તો જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ રોજની વય આખરી ગણવામાં આવશે. તારીખ 31 જુલાઈ 2026 ના રોજ ઉમેદવારની ઉંમર 20 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ. અને ગુજરાત સરકારની સેવામાં હોય તેવી વ્યક્તિઓની તરફેણમાં ઉપલી વય મર્યાદા વખત સુધારા પ્રમાણેના સામાન્ય વહીવટ વિભાગના 20/1/2026 ના રાજ્યપત્ર ક્રમાંક તથા ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી નિયમો 1967 ની જોગવાઈ અનુસાર રહેશે. તો અહીંયા જોઈ શકો છો કે વય મર્યાદામાં 20 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ. વય મર્યાદામાં છૂટછાટ પણ આપવામાં આવેલી છે. સામાન્ય વર્ગની મહિલા ઉમેદવારો, અનામત વર્ગના પુરુષો તથા મહિલા ઉમેદવારો તેમજ માજી સૈનિક દિવ્યાંગ ઉમેદવારોને નીચે મુજબ નિયમાનુસાર છૂટછાટ મળવા પાત્ર રહેશે. અનામત વર્ગના ઉમેદવારોને જો બિન અનામત જગ્યા માટે અરજી કરશે તો આવા ઉમેદવારોને વય મર્યાદાની છૂટછાટ મળશે નહીં. તો અહીંયા તમે દેખી શકો છો. સામાન્ય કેટેગરી મહિલા ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ મળશે. અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને 5 વર્ષની, અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને 10 વર્ષની, એટલે કે એમની મહત્તમ વય મર્યાદા 45 વર્ષ હોવી જોઈએ. સામાન્ય કેટેગરીના દિવ્યાંગજન પુરુષ ઉમેદવારોને 10 વર્ષ એટલે 10 વર્ષની છૂટછાટ છે. એટલે એમની મેક્સિમમ જે એજ છે એ તમે જોઈ શકો છો અહીંયા 45 વર્ષ સુધીની હોવી જોઈએ. સામાન્ય કેટેગરીના દિવ્યાંગજન મહિલા ઉમેદવારોને 15 વર્ષની વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવે છે. અનામત કેટેગરીની દિવ્યાંગજન પુરુષ ઉમેદવારોને 15 વર્ષની, અનામત કેટેગરીના દિવ્યાંગજન મહિલા ઉમેદવારોને 20 વર્ષની ને માજી સૈનિક ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં તેઓએ બજાવેલ ફરજનો સમયગાળો ઉપરાંત 3 વર્ષની સુધીની છૂટછાટ મળશે. તો અહીંયા ટોટલી વયની છૂટછાટ તમે અહીંયા મળવાપાત્ર છે એમની ડિટેલ જોઈ શકો છો. માજી સૈનિક સિવાયના તમામ કેટેગરી ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં મળવાપાત્ર છૂટછાટ સાથેની ઉંમર નિયમિત તારીખે કોઈ પણ સંજોગોમાં 45 વર્ષ કરતાં વધવી જોઈએ નહીં.
કામધેનુ યુનિવર્સિટીના કર્મચારીઓ માટે મહત્તમ વયમર્યાદા સ્ટેચ્યુએસ 160 ના નિયમ 27(3) મુજબ છૂટછાટ મળવા પાત્ર થશે. અનામત ધારાધોરણો માટે નામદાર ગુજરાત સરકારશ્રીની વખતોવખતની અનામત નીતિ અનુસરવામાં આવશે. હવે તમારી શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ એની ડિટેલ આપેલી છે. ઉમેદવાર ભારતમાં કેન્દ્રીય અથવા રાજ્ય અધિનિયમથી અથવા તે હેઠળ સ્થાપાયેલી અથવા સંસ્થાપિત યુનિવર્સિટીઓ પૈકી કોઈપણમાંથી અથવા તે તરીકે માન્ય થયેલી અન્ય કોઈપણ શૈક્ષણિક સંસ્થામાંથી અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન અધિનિયમની કલમ હેઠળ ડીમ્ડ યુનિવર્સિટી તરીકે જાહેર થયેલી બીજી કોઈપણ શૈક્ષણિક સંસ્થાઓમાંથી મેળવેલ સ્નાતકની પદવી ધરાવતો હોવો જોઈશે અથવા સરકારે માન્ય કરેલી તેમની સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈએ. ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમોમાં ઠરાવ પ્રમાણેની કમ્પ્યુટરમાં ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતો હોવો જોઈએ. તો શૈક્ષણિક લાયકાતો છે. ઉમેદવાર ગુજરાતી અને હિન્દી અથવા બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગ માટે જોઈ શકાય કે મૂળ ગુજરાતના અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગના આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારોને જ અનામત વર્ગના ઉમેદવારો તરીકે લાભ મળશે. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગ પૈકી ઉમેદવારે જે વર્ગના હોય તેમની વિગતો અરજી પત્રકમાં અચૂક આપવાની રહેશે. ઉમેદવારોએ અરજી પત્રકના કેટેગરી કોલમમાં જે અનામત કક્ષાના દર્શાવેલા નહીં હોય તેમને ખોટી દર્શાવેલ હશે તો તે અનામત વર્ગના ઉમેદવાર તરીકે લાભો મેળવવાના હકદારો માન્ય રાખવામાં આવશે નહીં. અનામત વર્ગના ઉમેદવારોએ જાતિ અંગેનું પ્રમાણપત્ર ગુજરાત સરકાર દ્વારા વખતોવખત નિયમ કરેલા નમૂનામાં સક્ષમ સત્તાધિકારી પાસેથી મેળવી અપલોડ કરવાના રહેશે તથા યુનિવર્સિટી દ્વારા જણાવવામાં આવે ત્યારે અચૂક જ રજૂ કરવાના રહેશે. જાતિ પ્રમાણપત્રોમાં રજૂ કરવાના ઉમેદવારો નિષ્ફળ રહેશે તો તે ઉમેદવારી રદ ગણવામાં આવશે. તો અહીંયા બધા જે સર્ટિફિકેટ જોઈએ છે, જે જાતિના સર્ટિફિકેટ છે, ઈડબ્લ્યુએસ નું છે, તો બધાની ડિટેલ અહીંયા આપેલી છે. એ પ્રમાણે તમારે બનાવવાના રહેશે. અહીંયા પીડીએફ ના તમે જોઈ શકો છો. બરાબર. ઈડબ્લ્યુએસ કેટેગરીમાં બી કેવી રીતે સર્ટિફિકેટ જોઈએ છે એ પણ અહીંયા જોઈશે. એની પાત્રતા પ્રમાણપત્ર 3 વર્ષ પહેલાની હોવી જોઈએ. 1/8/2023 થી 31/7/2026 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ દરમિયાન મેળવેલું હોય તેવું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ. તો અહીંયા પોતાની કેટેગરી વાઇઝ સર્ટિફિકેટ હોવા જોઈએ. એની ડિટેલ આપેલી છે. કમ્પ્યુટરની જાણકારી પણ હોવી જોઈએ. એની પણ ડિટેલ હોવી અહીંયા સર્ટિફિકેટ હોવા જોઈએ. એની ડિટેલ અહીંયા આપેલી છે. પછી શૈક્ષણિક લાયકાત ને વયમર્યાદા અને વધારાની લાયકાત માટે નિર્ધારિત તારીખ માટે 31/7/2026 ની સ્થિતિને ધ્યાનમાં લેવામાં આવશે. પછી પગાર જે ધોરણ છે એની ટોટલ ડિટેલ અહીંયા આપેલી છે. તો તમે જોઈ શકો છો કે પ્રથમ 5 વર્ષ માટે પ્રતિ માસ 26,000 નિયમિત ફિક્સ પગારથી નિમણૂક કરવામાં અપાશે. એની ડિટેલ અહીંયા તમે જોઈ શકો છો. હવે અરજી ફી ના દર કેવા રહેશે તો કેટેગરી વાઇઝ અહીંયા જોઈ શકો છો. બિન અનામત વર્ગના પુરુષ મહિલા ઉમેદવારો માટે 1,000 રૂપિયા પ્લસ બેંક ટ્રાન્ઝેક્શન ચાર્જીસ એ અરજી ફી ની રકમ રહેશે. અરજી ઓનલાઈન એપ્લાય કરવાની છે. અનામત વર્ગના પુરુષ મહિલા અને ઉમેદવારો માટે ઈડબ્લ્યુએસસી એસસી એસટી ઈડબ્લ્યુબીસી 500 રૂપિયા પ્લસ બેંક ટ્રાન્ઝેક્શન ચાર્જીસ રહેશે. અને દિવ્યાંગજન ઉમેદવારો માટે 500 રૂપિયા પ્લસ બેંક ટ્રાન્ઝેક્શન ચાર્જીસ રહેશે. અને માજી સૈનિક ઉમેદવારો માટે 0 રૂપિયા શૂન્ય ફી અરજી ફી ની રકમ રહેશે. તો તમારે કેવી રીતે અરજી ભરવાની છે, કેવી રીતે ફી અપલોડ ભરવાની છે એની ડિટેલ આ પીડીએફ માં આપેલી છે. એ તમે ચેક કરી શકો છો. તમારી પરીક્ષા પદ્ધતિ કેવી રીતે રહેશે એની ડિટેલ અહીંયા તમને આપેલી છે. તબક્કા 1 માં પ્રાથમિક પરીક્ષા રહેશે. તમારા 150 માર્ક્સ રહેશે. એમાં જે ટોપિક હશે એ ગુજરાતી, ઇંગ્લિશ, જનરલ અવેરનેસ, કરંટ અફેર્સ, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ, રીઝનિંગ ના જે માર્ક્સ છે એ તમે અહીંયા જોઈ શકો છો. એના
150 ટોટલ માર્ક્સ રહેશે. પછી તબક્કો 2 મુખ્ય પરીક્ષા હશે, એ પણ 200 માર્ક્સની રહેશે. એના અહીંયા ટોપિક આપેલા છે, એ ટોપિકની તમે ડિટેલ અહીંયા જોઈ શકો છો. તો પ્રાથમિક તથા મુખ્ય પરીક્ષા MCQ પ્રકારના બધા જ પ્રશ્નો ધરાવતી હોય એમાં અથવા CBRT પદ્ધતિથી લેવામાં આવશે. પ્રાથમિક પરીક્ષા 150 પ્રશ્નોના પ્રશ્ન દીઠ 1 ગુણ લેખે કુલ 150 ગુણ અને પરીક્ષાના સમય 120 મિનિટનો રહેશે. જ્યારે મુખ્ય પરીક્ષા 200 પ્રશ્નના પ્રશ્ન દીઠ 1 ગુણ લેખે 200 ગુણ કુલ અને પરીક્ષાનો સમય 120 મિનિટનો રહેશે. પ્રશ્નના પ્રત્યેક ખાલી છોડેલા જવાબ અથવા ખોટા જવાબ દીઠ 0.25 ગુણ નેગેટિવ માર્કેટિંગ રહેશે, જે ઉમેદવારે મેળવેલા ગુણમાંથી બાદ કરવામાં આવશે. પ્રાથમિક પરીક્ષા અથવા મુખ્ય પરીક્ષા બંને તબક્કામાં અંગ્રેજી વિષય સિવાયના બધા જ વિષય માટે પરીક્ષાનું માધ્યમ ગુજરાતી રહેશે. દિવ્યાંગ ઉમેદવારના કિસ્સામાં પ્રત્યેક કલાક દીઠ વધારાની 20 મિનિટ લેખે વધારાનો સમય ફાળવવામાં આવશે. પ્રાથમિક પરીક્ષા ફક્ત સ્ક્રીનિંગ ટેસ્ટ માટે જ છે. પ્રાથમિક પરીક્ષામાં ઉમેદવારો મેળવેલા ગુણને આખરી પસંદગી માટે ધ્યાનમાં લેવામાં આવશે નહીં. અરજી ફી સાથે અરજી કરનાર દરેક ઉમેદવારને અરજીની ચકાસણી કર્યા સિવાય કામચલાઉ ધોરણે પ્રાથમિક પરીક્ષા તથા મુખ્ય પરીક્ષામાં બેસવામાં આવશે નહીં. પ્રાથમિક પરીક્ષા અંતે મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરેલ ઉમેદવારની યાદી તૈયાર કરવામાં આવશે, જેમાં મેરિટના આધારે ભરવાની થતી કેટેગરી વાઇઝ જગ્યાના 7 ગણા ઉમેદવારો બીજા તબક્કાની મુખ્ય પરીક્ષા માટે લાયક ગણવામાં આવશે. મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરેલ ઉમેદવારોને જાહેર અને અન્વયની શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા તેમજ અન્ય જરૂરી લાયકાત સંતોષે છે તે માનીને મુખ્ય પરીક્ષા માટે શરતી પ્રવેશ આપવામાં આવશે. તો અહીંયા તમે લઘુત્તમ લાયકાત ધોરણ પર તમે અહીંયા જોઈ શકો છો કે પ્રાથમિક પરીક્ષા તથા મુખ્ય પરીક્ષા માટે ઉમેદવારોએ આપેલ પરીક્ષામાં મેળવેલ ગુણનું ન્યૂનતમ ગુણવત્તા ધોરણ 40% રાખવામાં આવેલ છે. ઉમેદવારે પ્રત્યેક તબક્કાની પરીક્ષામાં લઘુત્તમ લાયકી ગુણવત્તાનું ધોરણ 40% માર્ક્સ નિયત કરવામાં આવશે. તેમાં કોઈ પણ કેટેગરીના ઉમેદવાર માટે 40% માર્ક્સ કરતાં ઓછું ન્યૂનતમ ગુણવત્તા ધોરણ કોઈ પણ સંજોગોમાં નક્કી કરી શકાશે નહીં. મુખ્ય પરીક્ષા તબક્કા 2 ને અંતે લાયક ઠરેલ ઉમેદવારની અલગ યાદી તૈયાર કરવામાં આવશે અને મેરિટના આધારે ભરતી થતી કેટેગરી વાઇઝ જગ્યાના 3 ગણા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. હવે અરજી કરવાની જે રીત છે એ તમે જોઈ શકો છો કે 1/7/2026 થી સ્ટાર્ટ થયા છે અને 31/7/2026 સુધીમાં તમારે કામધેનુ યુનિવર્સિટીની જે વેબસાઇટ છે www.kamdhenu.uni.edu.in પર ઓનલાઈન એપ્લિકેશન ભરવાની છે. એક કરતાં વધુ અરજી કરનાર ઉમેદવારોના કિસ્સામાં છેલ્લે અરજી કરેલ અરજી માન્ય ગણી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હવે કેવી રીતે અરજી પત્રક ભરવા માટે ઉમેદવારોને એની ડિટેલ આપેલી છે કે તમારે યુઝર મેન્યુઅલમાં જે ઓનલાઈન અરજી પત્રક ભરવા માટે યુઝર મેન્યુઅલમાં આપવામાં આવેલ છે, જે તે ઉમેદવારે ફોર્મ ભરતા પહેલા અચૂક જોઈ લેવી. ઉમેદવારોને ઓનલાઈન અરજી કરતી વખતે જો કોઈ મુશ્કેલી હોય તો તેનો સ્ક્રીનશોટ લઈને નીચે જણાવેલ ઈમેલ પર મોકલી આપવાનો. તો આ ઈમેલ એડ્રેસ પર જઈને આપણે ઈમેલ કરી દેવાનો સ્ક્રીનશોટ, કઈ બી પ્રોબ્લેમ હોય તો. અને હેલ્પલાઇન નંબર પણ અહીંયા આપેલો છે. આ સામાન્ય શરતો અને સૂચનાઓ આપેલી છે એ તમે અહીંયા જોઈ શકો છો કે જે પણ ઉમેદવારો ગેમમાં કોઈ ભાગ લીધેલો હોય તો એમને પણ ત્યાં બેનિફિટ મળશે. 5% ઉમેરવામાં આવશે, 5% ગુણ ઉમેરી આપવામાં આવશે, એવું કોઈ બેનિફિટ છે તમે અહીંયા જોઈ શકો છો. પૂરી ડિટેલ આપેલી છે. અરજી કરતા પહેલા પૂરી PDF ફાઇલ તમારે વાંચવાની છે અને પછી એપ્લાય કરવાનું છે. તો તમારે જે બી છે છેલ્લી તારીખ 31/7/2026 છે ફોર્મ ભરવાની, એ પહેલા તમારે અહીંયા એપ્લાય કરી દેવાની છે. અને કામધેનુ યુનિવર્સિટીની જે વેબસાઇટ પર એના ઉપર ફોર્મ અને ફી ભરવાની વિગતો આપેલી છે, એ પૂરી ડિટેલ ચકાસી ઓફિશિયલ વેબસાઇટમાં અને પછી એપ્લાય કરવાનું છે. તો અમારી ચેનલ જે છે એને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને શેર અને લાઈક